જાય આજે તારીખ 3/1/2026 મહારાણા પ્રતાપ ઉદ્યાન નાના વરાસા નાના વરાસા સુરત પોષ સુદ પૂનમ સંવંત 2082 દેવભાઈ સાથે વાહમાં આવેલો દેવભાઈ સાથે ચોપાટીમાં આવ્યા દેવ આમનું જો ની ભાઈ દેવભાઈ ને મહારાણા પ્રતાપ ચોપાટીમાં લઈને આવ્યા છો પાડ ઉપર ચડી જા પાડ ઉપર ચડી હા ધીમે 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 આમાં જોતો રે એ પ્રમાણે હાલ આમાં જોતો રે આગળ પાછળ નહીં વાહ રે વાહ વાહ રે વાહ દેવ મહારાણા પ્રતાપ ઉદ્યાન નાના વરાસા સુરત તારીખ 3/1/2026 વાર શનિવાર પોષ સુધી પૂનમ સંવંત 2082 દેવભાઈને લઈને મહારાણા પ્રતાપ ઉદ્યાનમાં આવ્યા છીએ ચોપાટી નાના વરાસાની જો દેવભાઈ હિંચકે જોયું આમનું જો દેવભાઈ અરે વાહ દાદા તારો વિડીયો ઉતારે દાદા સામું જો ફોન સામું વિડીયો ઉતારે કેવી કામ દાદા લે હવે ઓલામાં આવી જા ઓલામાં બહુ મસ્ત ફોટો આવે અહીંયા આવી જા આમાં બહુ ટોપ આવે આમાં આવી જા આ હેન્ડલ પકડી રાખી બરોબર મૂકતો નહીં હા વાહ રે વાહ પકડી ગઈ બરોબર હો આમાં મજા આવે કે નહીં મજા આવે ને અરે વાહ પેલું એક ભાંગી ગયેલું હતું એમાં ને
પકડી રાખજે. દાદા આ વાળો પથરો જોવો કાઢ નાખ. ભાઈ જો આવડે? બેસી જા. બરોબર હેન્ડલ પકડજો. લે આમ નામ બેલેન્સ દાદા પેલો તો ઈ વિચારો હે કે અમે ગાર્ડન તો ઈ કેમ હાલો ત્યાં જઈ. દાદા હવે ઈ વિચારો હે હમ. કે અમે હતું ઈ કેમ અહીં જો અમારા આમ બેસી જા એકવાર. ખાલી બેહવાનું છે ઈ. ખાલી આરામ કરવાનું. મહારાણા પ્રતાપ અહીં વરે તારો અહીંયાથી તોડી અહીં વરે અહીંયાથી તોડી દે રસ્તો બનાવી નાખો આમ બીજી અહીં વરે લાવી દે મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપ. વાહ. મહારાણા પ્રતાપનો ઘોડો. નામ શું હતું મહારાણા પ્રતાપ ચેતક ઘોડો. ચેતક લાંબી વાર્તા હે આવડે? પછી એક વાર્તા આવી હતી હું આવી હતી વાર્તા? ચેતક ને રામુની હા ઈ ચેતક ની આંખમાં રામુના ઘર પાસે ગઈ હા અને એને બહુ બધા દેશો ફરવા ગઈ. રામ બધા હાલો ની બીજી ચોપાટીએ જાય. દાદા આ તો નવી ટેકનોલોજી આવી ગઈ. જો અહીંયા આવી જા. વેરી ગુડ. જો આમ
આમનું જો. હા બોલો. હાલો હવે આમાં આવી જાઓ સામે. પકડી રાખો એટલે હું હાથ નીચે કરી નાખું. આ જો અમારા થઈ જાવ બો હે થઈ ગયો. આમાં આવી જાય. પકડી રાખો. અરે હું પકડી રાખે હવે આમાં આવી જા પગાવા દે. રમવું હોય પકડી દે. અરે પકડી હાલ આવી જા. ચડી જા ઠેઠ ટોચ ઉપર. આવા દે હવે નીચે. આ બધું મોટું રાખ. સીધા રાખની ઊંચા બંધ કર બીજું ઉધર થોડાક નીચે ને આગળથી ના કુદાય થોડાક હલો ઓપનિંગ કરાય દે ઓપનિંગ ઓપનિંગ કરાય દે બસ બસ બોલાજ આજે તારીખ 4/1/2026 પીપી સવાણી ગૌશાળા અબ્રામા રોડ મોટા વરાસા સુરત. આ દેવભાઈને ઉભો રખો તો આ દેવભાઈ રહ્યા અમારા. એ દેવભાઈને લઈને અમે ગૌશાળા આવ્યા છીએ. હવે
આ દેવભાઈ જો ધોવાડો થયો. ગાયોને મચ્છર ન કવડે ને ભાઈ, ગાયોને મચ્છર ન કવડે એટલે ધોવાડો જો અહીં ધોવાડો કરેલો. આ રિંગ રોડ તો દેખાય સામે. મચીના લે ઘાટ જોજો હાથમાં આવી જાય. મચી કટિંગ થાય છે. જો એલા બગલા જો દેવ ઓછા બગલા ને હાલ બગલા પા જો યા બગલા ખેતરમાં જો ઉડ્યા પાણી પાય છે જો આ ઘાસ દેવ લા સરસ ઘાસ છે. ઘાસ ચોખાનું ઘાસ, ચોખામાંથી જે નીકળ્યું હોય ને પરાગ એના પૂળા છે બધા. હા ભેંસું છે તો દેવ આ ઘાસ કહેવાય. આ નવી જાતની ઘાસ જો આ બધી ઊભો રહે. હા પકડ આમ મોઢું રાખ. આ ઘાસમાં ઊભો રહે જો આ આમ જો અને ઘાસ કહેવાય બરોબર. પછી આ જુવાર કટિંગ થઈ ગયું ને જો દેવ અહીં ઊભો રહે. આ જુવાર કટિંગ થઈ ગયું ને એમાં પાણી જાય છે અને ધોરિયો કહેવાય. શું કહેવાય? ધોરિયામાં જો પાણી જાય. હા જગ્યા કરીએ ને આમ ધીમે ધીમે પીતું જાય બધું. જો લેવાય પાણી વાળે જોયું. પાણી વાળતા કેમ ના ગયા હે? રેસ માંડી કેટલીક ધોળે છે થોડી આમ શું નામ તમારું? હે રંગેસિંહ. જા રંગેસિંહભાઈ છે પાણી વાળે છે અત્યારે. જુવાર કટિંગ થઈ ગયું ને એટલે એમાં અત્યારે પાણી વાળે છે. અને આ જો મોટરનું પાણી તાપી નદીનું ફર્સ્ટ ક્લાસ. જો દેવભાઈ કેવા ભાઈ કીધા? રંગેસિંહભાઈ સાથે જો રંગેસિંહભાઈ જો. મજા આવે છે કે નથી આવતી? હા મજા આવે ને. ક્યાં રહેવાનું?
અહીં રહ્યો આમાં હા એમ હા ઓલું કટિંગ આલે છે ઈ? હા કટર કાપે હા એમાં ને હા એમાં આ કરાવી બરાબર સારું લ્યો મજા આવતી હોય તો સારું લ્યો હા મજા આવે જો આ તાપી મૈયા જો દેવ હાલો તમારે પહેલા જોઈ લીધી હાલો હવે જો કોણ બધાને હમ. હાલો પહેલા અરે વાહ અરે વાહ અરે વાહ અરે વાહ અરે વાહ અરે વાહ ઓહો તાપી મૈયા ઘાસ દાદાનો ફોટો પણ લે આપણે જા ગૌશાળા આવ્યા ને ગૌશાળા બધું સંભાળવાનું કામ કરે છે બધું આખો પરિવાર છે દેવ જો આમનું આ દેવ અને આ દાદા કયો કાંઈક હા કાંઈક ઉપદેશ આપો અમને તમને હું ખેતીવાડીના માહેર અરે ખેતીવાડી વાળા કોઈ તો બહુ હોય માહેરગર કોઠા સૂદ હોય એટલી બધી કે ખેતીવાડી કયો કયો કાંઈક તમારી પાસે હોય વધારે અમારો તો આ ધોરાનો વિષય તો ઢોરનું કાંઈક કયો હાલો ગાયો ભેંસો બળદ બકરા ઘેટા એની વાત કરો હાલો ને ઘેટા બકરામ ન ખબર પડે પણ આ ભલે ગાયું ને ભેંસ ને એ ખબર પડે કે હા, નહીં તો કયો નહીં કાંઈક કયો એમાં હું કહેવાય? કાંઈક તો કયો અમારે કોકને કહેવા થાય ને અમે જાતા પીપી હા, એમાં ગૌશાળા લોહી ખાવી છે બીજું હું હે? એની પાછળ લોહી ખાવી શમાણી ગૌશાળા હા કાચીમાના કાંઠે દાદા કે અમે આવ્યા છીએ રળી ખાઈ છીએ બધા એ મહેનત કરી છીએ હા બરોબર ગાયું દોવાનો ઘાસ નાખવાનું વગેરે વગેરે જે કામ છે ને એ કર્યા કરે એ કેટલા છે પરિવારમાં પરિવારમાં 5-6 જણા છે 5 જણા બધાય કામે લાગી ગયા બધાય વાહ રે વાહ આવો રીતે આવો ધંધો પવન રીતે હો કરે બધાય કોઈ ઘાસ કાપવાનું હોય કોઈ પાણી પાવાનું હોય કોઈ ખાણ આપવાનું હોય કોઈ દોવાનું હોય કોઈ દૂધ દેવા જવાનું હોય હે આ બધા 5-6 પરિવાર છે બધોય હા કુટુંબમાં એ બધાય સંપીને પોતપોતાની જવાબદારી અત્યારે નિભાવે છે એટલે કામની વહેંચણી થઈ જાય એટલે કોઈને કામ વજનદાર ભારે લાગતું નથી એમ. હા અને એકલો માણસ ખાણ આપે પાણી પાય નિરણ નાખે વાઢવા જાય તો માણસ થાકી જાય એટલે બહુ સરસ વ્યવસ્થા છે કે બધાય પોતપોતાને બધાય કામ કરે કોઈ દવાનું કામ કરે કોઈ ઘાસ કાપવાનું કામ કરે કોઈ ઘાસ નીરવાનું કરે કોઈ સાણ લેવાનું કામ કરે કોઈ આવું અલગ પાણી પાવાનું કામ કરે અલગ અલગ કામ કરી અને 5 જણાનો પરિવાર અમારા બાપાની જોડે રહે છે આ દાદીમાં હે હા આમનું જોવા મળે અરે તમે તો બહુ પવિત્ર માણસ કહેવાય તમે બધા હાંસો છો ને ગાયું ને ભેંસો ને એટલે અમને દૂધ મળે નકર અમને દૂધ કોણ પાય હે ગાયોની સેવા તો છોકરો અહીંયા આવો બે જો આ જો ટેણિયા જો અહીંયા આવો અહીંયા ઝડપથી આવી જાઓ અરે વાહ રે આ ડાયો દીકરો આવ્યો જો એને તો બહુ ગાયું ગમે એને બહુ ગાયોનો શોખ તો આ અમારા ગાયનું છોકરું તારું નામ શું બેટા કરણ 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 અરે વાહ અને આ તારું નામ પેલા નામ અર્જુન આમ કે દેવ એનું નામ પેલા છે. નામ આ નામ કરણ પેલા નામ અર્જુન શું કામ કરવાનું છે એવું કે તું મોટો થઈને શું કરવાનો ભાઈ ગાય રાખવાની અરે વાહ ગૌજો તારી માય અમારે એક ગાય ગાય ગાયું રાખવાની દેશી 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 ગીર ગાય રાખવાની કેવી ગીર ગાય દેશી વાહ રે વાહ ગીર ગાય શા માટે રાખવાની દૂધ ખાવા માટે દૂધ ખાવા ડેરી તો ભેંનું દૂધ હોતે આવે ભેંનું ન ખવાય કેમ ભેંસનું ન તો ગાયનું શું કામ ગાયનું ભાવે એટલે ગાયનું દૂધ ઈ કે મને ભાવે તમારે ગાયો જ રાખીશ મોટો થઈને વાહ રે વાહ વાહ
વાહ કરણ વસતે લક્ષ્મી કરાગ્રે વસતે લક્ષ્મી બોલો કરાગ્રે વસતે લક્ષ્મી કરાગ્રે વસતે લક્ષ્મી કરાગ્રે વસતે લક્ષ્મી કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમૂલે સરસ્વતી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ કરમધ્યે બોલો કર મધ્યે તું ગોવિંદ ગોવિંદ પ્રભાતે પ્રભાતે કર દર્શનમ પ્રભાત એટલે હવાર પ્રભાતે કર દર્શનમ કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આવી રીતે બોલવાનું બરોબર કર એટલે કરનો અર્થ શું થાય સંસ્કૃત છે કર એટલે હાથ થાય શું થાય હાથને સંસ્કૃતમાં કર કહે કર એટલે હાથ અને અગ્ર એટલે આગળના ભાગ આ અંગૂઠો ને છે ને કરાગ્રે એટલે કરના આગળના ભાગમાં હાથના આગળના ભાગમાં શું છે લક્ષ્મી કરાગ્રે વસતે લક્ષ્મી અહીંયા આંગળા રહ્યા ને એમાં લક્ષ્મીનો વાસ છે એટલે એના માટે શું બોલાય કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી મૂળ એટલે આ કાંડો આ શું કહેવાય એમાં શું છે કઈ માતા વહે સરસ્વતી તમે વિદ્યા ભણવા જાઓ ને એ સરસ્વતી માતાનું મંદિર કહેવાય તે સરસ્વતી માતા ક્યાં છે કાંડામાં ક્યાં સરસ્વતી માતાનો વાસ ક્યાં કાંડામાં લક્ષ્મીનો વાસ ક્યાં આંગળામાં રે વાહ પછી કર મધ્યે તું ગોવિંદ આ હથેળીનો મધ્ય ભાગ છે એમાં ભગવાન ગોવિંદ ભગવાન કૃષ્ણનો વાસ છે માટે સવારે ઉઠી અને દરેક માણસે પથારીમાં બેસી અને ભગવાન ગોવિંદને યાદ કરવા સાચું શું કામ કરો છો યાદ બોલો લ્યો કરાગ્રે બોલજો હું બોલાવું લે કરાગ્રે કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ કરાગ્રે વસતે લક્ષ્મી કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ પ્રભાતે કર દર્શનમ બોલો જી પ્રભાતે કર દર્શનમ હાથના આગળના ભાગમાં લક્ષ્મી વસે છે મૂળ ભાગમાં સરસ્વતી વસે છે વચ્ચેના ભાગમાં હથેળીમાં ગોવિંદ વસે છે માટે સવારે પથારીમાં ઉઠીને બેસીને જમણા હાથનું દર્શન કરવું શા માટે
શા માટે આગળના હાથના આગળના ભાગમાં લક્ષ્મી, બોલો. આગળના હાથમાં લક્ષ્મી, મૂળ ભાગમાં સરસ્વતી, મૂળ ભાગમાં સરસ્વતી, મધ્ય ભાગમાં ગોવિંદ. મધ્ય ભાગમાં ગોવિંદ. તેથી દરેક લોકોએ તેથી દરેક લોકોએ હથેળીનું સવારમાં અથારીનું સવારમાં દર્શન કરવું. દર્શન કરવું. મોઢામાં હા હા સાઈડ પરથી વચ્ચે ભલે પડી ગયા. અહીંથી લે, ઉભો રે, બેનને જવા દે. જો તારા કરતા નાની તો જો. બસ આને હાલવા દે. એક એક પકડતો જા ને એક એક મૂકતો જા. આવા દે, પકડી લે બીજો. આભાર. રેડી. વાહ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. વાહ. આવા દે. તારીખ 4/1/2026 ગોપીન ગામ ગાર્ડન. હા હવે ઉભો રહી જવા.